તો બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની તપાસનો ધમધમાટ. સતત ચોથા દિવસે બીઝેડની ઓફિસો ઉપર તાળા, માલપુર અને મોડાસાની ઓફિસો ઉપર પણ તાળા. હજી સુધી એક પણ રોકાણકાર સામે આવ્યો નથી. તો સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે અને બીઝેડ ગ્રુપની ઓફિસો ઉપર તાળા જોવા મળી રહ્યા છે. માલપુર અને મોડાસાની ઓફિસો ઉપર પણ તાળા જોવા મળી રહ્યા છે. સતત ચોથા દિવસે બીઝેડની ઓફિસો ઉપર તાળા જોવા મળ્યા. માલપુર મોડાસાની ઓફિસો ઉપર તાળા જોવા મળી રહ્યા છે. આ સાથે જ હજી સુધી એક પણ રોકાણકાર સામે આવ્યો નથી. એક પણ રોકાણકારે જણાવ્યું નથી કે તે બીઝેડમાં રોકાણ કરતો હતો. બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે. અલગ અલગ ઓફિસો ઉપર તપાસ ચાલી રહી છે. સતત ચોથા દિવસે બીઝેડની ઓફિસો ઉપર તાળા જોવા મળી રહ્યા છે. માલપુર અને મોડાસાની ઓફિસો ઉપર સતત ચોથા દિવસે પણ તાળા જોવા મળ્યા છે. આ સાથે જ એક પણ રોકાણકાર હજી સુધી સામે આવ્યો નથી જેણે કહ્યું હોય કે તેણે બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું છે. સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે. અલગ અલગ દિશામાં તપાસ થઈ રહી છે. તેના જે એજન્ટો છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. આ સાથે જ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સતત ચોથા દિવસે આ તપાસ ચાલુ છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા દેવાંગ ફોન લાઈનથી જોડાયા છે. દેવાંગ, સતત ચોથા દિવસે જે રીતે તપાસ ચાલી રહી છે, હજી પણ બીઝેડ ગ્રુપની ઓફિસો ઉપર તાળા છે? બિલકુલ, વાત કરવામાં આવે તો સતત આજે ચોથા દિવસે પણ બીઝેડનું જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે ફાઇનાન્સની જે ઓફિસો હતી ત્યાં પર તાળા જોવા મળી રહ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા આજથી 4 દિવસ પહેલા જ રાત્રિ દરમિયાન રેડ પાડી હતી. ત્યારબાદ જે ઓફિસો તે બંધ કરવામાં આવી હતી, પણ હાલ પણ જે મોડાસા અને માલપુર ખાતેની ઓફિસ છે તે તાળા મારેલા છે. તેમજ બીજી જે બેંક છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે ફાઇનાન્સ છે ત્યાં પણ તાળું મારેલું છે. હાલ અરવલ્લી જિલ્લાના માલપુરના એજન્ટ મયુર દરજી તેમજ મોડાસાના મોટી ચિચોરના ચૌહાણ ની અટકાયત કરવામાં આવી છે. જે મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થશે. ત્યારબાદ ફરી આજે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. પણ હાલ એક પ્રશ્ન ઉભો થયો છે, કારણ કે હજુ સુધી એક પણ રોકાણકારો બહાર આવ્યા નથી. પણ હાલ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. તપાસમાં શું ખુલે છે તે જોવું રહ્યું છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે.